તો ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે। જો કે ભારે ઠંડીને કારણે 3 રાજ્યોમાં 15 લોકોના અત્યાર સુધી મોત થઈ ગયા છે। ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। ઉત્તર પ્રદેશ, પંજાબ, જમ્મુ કાશ્મીરમાં હાડ થીજવતી ઠંડીના કારણે અત્યાર સુધીમાં 15 લોકોના મોત થઈ ચૂક્યા છે। પહાડી વિસ્તારોમાં આજે પણ બરફવર્ષા થઈ હતી। કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડમાં ભારે બરફવર્ષા થઈ। જોકે કેટલાક રાજ્યોમાં હવામાન વિભાગે બરફવર્ષાનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે। 10 જાન્યુઆરી બાદ બરફવર્ષા સાથે વરસાદ પણ પડી શકે। શિમલામાં આજે વરસાદ અને બરફવર્ષાના યલો એલર્ટ આપવામાં આવ્યા હતા। તો આવતીકાલે ઊંચાઈવાળા વિસ્તારમાં હિમસ્ખલનની આગાહી કરાઈ છે। કાશ્મીરના ગુલમર્ગમાં 4 ફૂટ સુધી બરફના થડ જામી ગયા છે। કુપવાડા, બારામુલા, તંગધાર, ગુરેઝમાં ભારે બરફવર્ષા થઈ રહી છે, જ્યારે રાજૌરી અને પૂંચને શોપિયા સાથે જોડતો મુગલ રોડ બરફવર્ષાના કારણે બંધ કરી દેવામાં આવ્યો। કાશ્મીરમાં તાપમાન -4 થી -7 ડિગ્રીની નીચે નોંધાયું છે। બીજી બાજુ વાત કરીએ રાજધાની દિલ્હીની, હાડ થીજવતી ઠંડી વચ્ચે દિલ્હીમાં વરસાદ વરસ્યો।